ગુડ નોન ઓલ ઓફ યુ. તો આપણે અગાઉ ઇનઓર્ગેનિકના લેક્ચરમાં જોયું હતું કે ClF3 અણુનું બંધારણ સમજાવો. તો એમાં આપણે ખાલી 3 સ્ટ્રક્ચર સુધી જોયું. તો આજે અગાઉનું જે સ્ટ્રક્ચર પ્રૂવ કરવાના છે એના પહેલાં ફરીવાર એકવાર આપણે થોડુંક રિવાઇઝ કરી લઈએ. તો આપણે જોયું હતું કે ClF3 અણુનું બંધારણમાં મધ્યસ્થ પરમાણુ તરીકે કયો હતો? ક્લોરીન પરમાણુ. આપણને ખબર છે ClF3 અણુમાં છે ટોટલ પરમાણુ કેટલા છે? 3 ફ્લોરિનના પરમાણુ, એક ક્લોરીનનો પરમાણુ. ટોટલ 4 પરમાણુઓ જોડાઈને શેની રચના કરે છે? ClF3 અણુની રચના કરે છે. તો મધ્યસ્થ પરમાણુ તરીકે કયો થયો? ક્લોરીન પરમાણુ. અને 3 છે ફ્લોરિન પરમાણુ. ક્લોરીનની આજુબાજુ કેવી રીતના ગોઠવાશે? તો કે સિગ્વિક પોવેલના ફર્સ્ટ રૂલ્સ મુજબ અવકાશમાં એવી રચના પ્રાપ્ત કરશે કે એ બધા વચ્ચે અપાકર્ષણ કેવું રહે? મિનિમમ, એટલે કે ઓછામાં ઓછું અપાકર્ષણ જોવા મળે. આપણે સિગ્વિક પોવેલના ફર્સ્ટ રૂલમાં જોયું હતું કે લોન પેર અને લોન પેર ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણ છે. જ્યારે બોન્ડિંગ પેર અને બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે લોન પેરની કમ્પેરમાં અપાકર્ષણ કેવું જોવા મળે? ઓછું જોવા મળે. પરંતુ બોન્ડિંગ પેર અને લોન પેર જો બંને સાથે હોય તો બંને વચ્ચે અપાકર્ષણ છે લોન પેરની કમ્પેરમાં થોડુંક ઓછું, પણ બોન્ડિંગ પેરની કમ્પેરમાં કેવું જોવા મળે? વધારે પડતું જોવા મળે છે. તો એ આપણે જોયું હતું એના ફર્સ્ટ રૂલ્સમાં. પછી આપણે વાત કરીએ તો કે ClF3 અણુમાં છે તો ક્લોરીન મધ્યસ્થ પરમાણુ, એનો પરમાણુ ક્રમાંક 17. ઇલેક્ટ્રોન રચના જોઈએ તો શું થાય? તો કે નિયોન 3s2 3p5 અને 3p કક્ષક. 3p કક્ષક પછી કઈ કક્ષક આવે? તો કે 3d કક્ષક. અને 3d કક્ષકમાં એક પણ અત્યારે ઇલેક્ટ્રોન છે નહીં. ઓનલી ક્યાં છે? તો કે 3s2 અને 3p5માં કેટલા? 3pમાં કેટલા છે? 5 ઇલેક્ટ્રોન. આપણે ઇલેક્ટ્રોનની રચના જોઈએ તો કે આ છે એ કઈ અવસ્થા છે? ક્લોરીન પરમાણુની ભૂમિય અવસ્થા છે. તો એમાં કયો પરમાણુ પહેલો આવશે? નિયોન. પછી 3s કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ઇલેક્ટ્રોન. પછી 3p કક્ષકમાં તો કે એની 3 સબકક્ષક આવે, 3px 3py અને 3pz. એમાંથી 3px કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન, 3py કક્ષકમાં અને 3pz કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન. 3dમાં સબકક્ષક કેટલી આવશે? 5. તો કે 3dમાં અત્યારે આપણી પાસે હાલમાં એક પણ ઇલેક્ટ્રોન છે નહીં. તો આ હતી કઈ? તો કે ક્લોરીન પરમાણુની ભૂમિ અવસ્થા. હવે આપણે જોશું એની ઉત્તેજિત અવસ્થામાં. તો એમાં આપણે જોયું હતું કે ક્લોરીન પરમાણુની જ્યારે ઉત્તેજિત અવસ્થા હોય ત્યારે આપણે એને સ્ટાર તરીકે બતાવીએ. અહીંયા શું છે? તો કે ક્લોરીન પરમાણુ. હવે એની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો નિયોન, પછી 3s2માં 2 ઇલેક્ટ્રોન. હવે શું થશે? તો કે જ્યારે પરમાણુ ઉત્તેજિત અવસ્થામાં આવશે ત્યારે અહીંયા 3py કક્ષકમાં આપણે ભૂમિ અવસ્થામાં આપણી પાસે કેટલા ઇલેક્ટ્રોન હતા? 2 ઇલેક્ટ્રોન. એમાંનો ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થઈને ક્યાં આવશે? એક ઇલેક્ટ્રોન 3d કક્ષકમાં. ઓનલી એક જ ઇલેક્ટ્રોન કયો? 3py કક્ષકનો ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થામાં ટ્રાન્સફર થઈ અને જે 3d કક્ષક ખાલી પડી હતી એમાં ક્યાં આવી જશે? તો કે એની પહેલી કક્ષકમાં છે એ 3dમાં એક ઇલેક્ટ્રોન આવી જશે. તો આ જોઈ આપણી એની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના. હવે આ હતી ક્લોરીન પરમાણુ. હવે જ્યારે ClF3 અણુ બને છે ત્યારે છે એ શું થાય? તો કે ફ્લોરિનના 3 પરમાણુઓ જોડાય છે. એ ફ્લોરિનના 3 પરમાણુ ક્યાં જોડાશે? તો કે જે આ 3pની 2 કક્ષક અને 3dની 1 કક્ષક ખાલી છે ત્યાં જોડાશે. તો અહીંયા આપણે જોઈએ 3s કક્ષકમાં તો એક પણ ઇલેક્ટ્રોન યુગ્મિત, બધા યુગ્મિત જ છે, એક પણ અયુગ્મિત છે નહીં. 3px કક્ષકમાં પણ એક ઇલેક્ટ્રોન છે, એ બધા કેવા છે? યુગ્મિત છે, એક પણ અયુગ્મિત છે નહીં. વાત રહી કે 3py અને 3pz કક્ષકમાં બંને એક એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. એની સાથે કોણ બંધ બનાવશે? તો કે ફ્લોરિન પરમાણુ. અહીંયા પણ એક ફ્લોરિન અને અહીંયા પણ એક ફ્લોરિન પરમાણુ જોડાશે. ત્રીજો ફ્લોરિન પરમાણુ ક્યાં જોડાશે? તો કે 3dની જે ખાલી કક્ષક પડી છે ત્યાં કોણ જોડાઈ જશે? ફ્લોરિનનો પરમાણુ. હવે આપણે અહીંયા જોઈએ તો કે સંકરણ કેવું હોય તો કેવું થશે? તો કે અહીંયા સંકરણમાં કઈ કઈ કક્ષકો ભાગ લે છે? તો કે આ 3s કક્ષક, 3p કક્ષક અને 3d કક્ષક. હવે જ્યારે ClF3નો અણુ બને છે ત્યારે આપણે જોઈએ તો કે આ બધી કક્ષકો મળીને છે આખી રચના કરશે ને. ઓનલી કયા 3pની 2 કક્ષક ને 3dની 1 કક્ષક મળીને રચના નથી કરવાની, પણ આ બધી કક્ષકો છે એ એક સાથે જોડાઈને ClF3 અણુની રચના કરશે અને એનો આકાર છે એ સ્પેસિફિક નક્કી કરશે. તો આપણે જોઈએ કે સંકરણ કેવું હોય તો કેવું થશે? તો કે એસની 1 કક્ષક, પીની કેટલી કક્ષકો છે? 3 કક્ષકો, અને ડીની કેટલી કક્ષક છે? 1 જ કક્ષક. તો સંકરણ કેવું થશે? તો કે એસપીની 3 એટલે કે sp3d સંકરણ. ડીની ઓનલી 1 જ છે, એસની પણ 1 જ છે, એટલે સંકરણ કેવું થયું? sp3d સંકરણ છે એ જોવા મળશે. પછી આપણે એના ડિસ્ક્રિપ્શનમાં જોયું હતું તો કે ClF3 અણુમાં ક્લોરીન પરમાણુ સાથે 3 કોણ પરમાણુ જોડાય છે? ફ્લોરિન પરમાણુ આ જોડાયેલા હોવાથી ક્લોરીન પરમાણુની બાહ્યતમ કક્ષકમાંથી 3 કક્ષકોમાં ઇલેક્ટ્રોન કેવા રહેવા જોઈએ? અયુગ્મિત હોવા જોઈએ. શું કામ? કારણ કે 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે તો જ તે 3 ફ્લોરિન પરમાણુઓ જોડાઈ શકશે ને.
જોઈએ પછી આગળ તો કે ભૂમિય અવસ્થામાં ક્લોરીન પરમાણુની ઇલેક્ટ્રોન રચનામાં એક જ ઇલેક્ટ્રોન અયુગ્મિત રીતે ગોઠવાયેલા છે, તેથી ClF3 અણુમાં ક્લોરીન પરમાણુની ઉત્તેજિત અવસ્થામાં હોવો જોઈએ. ઉત્તેજિત અવસ્થામાં ક્લોરીન પરમાણુની ઇલેક્ટ્રોન સંરચનામાં 2 p કક્ષકો અને 1 d કક્ષકોમાં ઇલેક્ટ્રોન કેવા છે? અહીંયા જોઈએ કે 2 p કક્ષકો અને 1 d કક્ષકોમાં છે. અહીંની 2 p કક્ષકો અને 1 d કક્ષકોમાં ઇલેક્ટ્રોન કેવા છે? અયુગ્મિત રીતે રહેલા છે. પછીનું નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો કે અહીં ક્લોરીન પરમાણુની 1s 3p કક્ષક અને 1d કક્ષકોનું સંમિશ્રણ થઈને sp3d સમાન શક્તિ ધરાવતી 5 sp3d સંકૃત કક્ષકો બને છે. હવે આપણે અહીંયા જોઈએ જ્યારે એની ClF3 અણુરચના બને છે ત્યારે આ s કક્ષક, pની 3 કક્ષકો અને dની 1 કક્ષકો એકબીજા સાથે જોડાઈને કેટલી ટોટલ કક્ષકો બનાવે છે? 5 સંકૃત કક્ષકો બનાવે છે. પછીનો નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો કે આમ 5 સંકૃત કક્ષકોમાંથી 2 સંકૃત કક્ષકોમાં ઇલેક્ટ્રોન યુગ્મિત રીતે ગોઠવાયેલા છે અને બાકીની 3 કક્ષકોમાં ઇલેક્ટ્રોન કેવા છે? અયુગ્મિત રીતે ગોઠવાયેલા છે. હવે જે યુગ્મિત ઇલેક્ટ્રોન છે એ કેવા છે? તો કે લોન પેર છે, એટલે કે અહીં 2 લોન પેર ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. આમ ClF3 અણુમાં 5 ઇલેક્ટ્રોન યુગ્મોમાંથી 2 લોન પેર ઇલેક્ટ્રોન યુગ્મ અને 3 કેવા કહેશું? બોન્ડિંગ પેર અથવા તો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો છે. પછી જોઈએ તો કે અહીં sp3d સંકરણ થતું હોવાથી આપણે અગાઉ બધા સંકરણ અને એના શેપ અને એના બંધકોણ જોયા હતા. પોવેલના ફર્સ્ટ રૂલ મુજબ એમાં આપણે બધાના અલગ અલગ એક્ઝામ્પલ જોયા હતા. એમાં આપણે જોયું હતું કે sp3d સંકરણ થતું હોય ત્યારે મોસ્ટલી છે અણુનો આકાર કેવો હોય? ટ્રાયગોનલ બાયપિરામિડલ. હવે અહીંયા ClF3 અણુમાં પણ કયું સંકરણ થાય છે? તો કે sp3d સંકરણ થતું હોવાથી શેપ છે એ કેવો હશે? તો કે ટ્રાયગોનલ બાયપિરામિડલ રચના થતી જોવી જોઈએ. હવે જો ટ્રાયગોનલ બાયપિરામિડલ શેપ હોય તો એના બંધકોણ આપણને 2 પ્રકારના જોવા મળતા હતા, 90 અને 120ના. તો આપણે કહી શકીએ કે તો બંધકોણ 90 અને 120 ડિગ્રીનો હોવો જોઈએ. પરંતુ હવે આપણે ચલો કે સપોઝ એવું કરી લીધું કે આ sp3d સંકરણ થાય છે ત્યારે મોસ્ટલી છે બધા અણુઓનો શેપ કેવો હોય છે? તો કે ટ્રાયગોનલ બાયપિરામિડલ, અને એના આધારે આપણે નક્કી કરી શકીએ કે એનો બંધકોણ છે એ 90 અને 120 ડિગ્રી રહે છે. પરંતુ આપણી પાસે અહીંયા જોઈએ તો કે ClF3ના અણુમાં ઇલેક્ટ્રોન કેવા છે? લોન પેર અને બોન્ડિંગ પેર. હવે આપણે અગાઉ જોયું હતું જ્યારે લોન પેર અને બોન્ડિંગ પેરનો ક્રમ, તો કે લોન પેર અને બોન્ડિંગ પેર વચ્ચે શું થાય? અપાકર્ષણ જોવા મળે. હવે લોન પેર ઇલેક્ટ્રોન યુગમાં આવેલા છે એટલે એ શું કરશે? તો કે બોન્ડિંગ પેરને અપાકર્ષે છે. એટલે બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન યુગમાં એકબીજાની નજીક છે, જ્યારે લોન પેર છે એ બોન્ડિંગ પેરથી થોડાક દૂર છે. એટલે શેપમાં છે એ થોડો ઘણો ચેન્જીસ જોવા મળે અને હોઈ શકે કે બંધકોણ પણ બદલાય. તો આપણે જોઈએ કે પરંતુ અહીં શું છે? લોન પેર ઇલેક્ટ્રોનની હાજરીના કારણે અપાકર્ષણ વધતા બંધ ખૂણો છે એ શું થાય છે? બદલાય છે અને તેના લીધે અણુનો આકાર પણ બદલાઈ શકે છે. હવે આપણે જોઈએ તો કે સૈદ્ધાંતિક રીતે ClF3ની 3 ગોઠવણી શક્ય બને છે અને આ 3 રચનામાંથી કોઈ પણ એક રચના કેવી હશે? સ્થાયી હશે. હવે લોન પેર અને બોન્ડિંગ પેર આવેલા છે એટલે બંધકોણ બદલાવાની શક્યતા રહે. શેના લીધે? તો કે અપાકર્ષણ થવાના લીધે. હવે અપાકર્ષણ થાય એટલે ClF3ના 3 સ્ટ્રક્ચર પ્રૂવ કરવામાં આવ્યા સૈદ્ધાંતિક રીતે. એમાંથી આપણે જોવાનું છે કે કયું બંધારણ છે એ સ્થાયી છે, જેના વચ્ચે ઓછામાં ઓછું અપાકર્ષણ જોવા મળે. એ 3 બંધારણમાંથી તો એ બંધારણ નક્કી કરવા માટેની આવશ્યક શરતો આપવામાં આવી કે જે બંધારણ છે આ શરતોનું પાલન કરતું એને આપણે સ્થાયી ગણશું. એમાં પહેલું હતું કે અણુની રચના પ્રમાણે શક્તિ સૌથી કેવી હોવી જોઈએ? મિનિમમ, એટલે કે ઓછામાં ઓછી હોવી જોઈએ. તો કે અણુ છે એ સ્થાયી એટલે કે સ્થિર બને તેવું બંધારણ હોવું જોઈએ, નોટ ચેન્જ કે વારાઘડી એમાં ચેન્જ થવો જોઈએ નહીં. થર્ડ છે તો કે અણુમાં અપાકર્ષણ સૌથી ઓછામાં ઓછું હોવું જોઈએ. ફોર્થ છે કે અણુ સિમેટ્રિક રચના ધરાવતો હોવો જોઈએ અથવા તો સિમેટ્રિક રચના ધરાવવા પ્રયત્ન કરતો હોવો જોઈએ. આપણે અગાઉ તમે લોકો ભણી ગયા સિમેટ્રિકલ અણુ અને એસિમેટ્રિકલ અણુ, એમાં તમે જોયું હતું કે એ લોકોની રચના. તો કે સિમેટ્રિકલ રચના એટલે એવી રચના કે જે અણુ છે એ પોતાનું સ્પેસિફિક બંધારણ ધરાવતું હોવું જોઈએ, કે જેમાં અણુ રચના છે એ વ્યવસ્થિત હોવી જોઈએ, નોટ વારંવાર ચેન્જ થતી જ હોવી જોઈએ નહીં. તો એ ટાઈપની છે એ સિમેટ્રિક રચના ધરાવતો હોવો જોઈએ અથવા તો એ રચનાને પ્રાપ્ત કરવાની વૃત્તિ ધરાવતો હોવો જોઈએ. પછી આપણે જોયું હતું કે આ લોન પેર અને લોન પેર વચ્ચે છે એ અપાકર્ષણ. પછીનું નેક્સ્ટ હોય તો કે લોન પેર અને બોન્ડિંગ પેર વચ્ચે આની કમ્પેરમાં કેવું જોવા મળે? અપાકર્ષણ ઓછું. અને બોન્ડિંગ પેરમાં સૌથી ઓછું અપાકર્ષણ જોવા મળે.
જો આ શરતોનું પાલન કરતું હોય તેવું બંધારણ છે એ સાચું ગણે. એમાં આપણે 3 શક્ય બંધારણ જોયા હતા. એમાં પહેલું જોયું હતું કે ક્લોરીન પરમાણુ છે એ તો એઝ ઇટ ઇઝ ઓલવેઝ હંમેશા ક્યાં રહેશે? મધ્યસ્થ પરમાણુ તરીકે. આજુબાજુ છે આપણે ફ્લોરીન પરમાણુની ગોઠવણી કરવાની જ છે, અને બાકીના જે 2 લોન પેર ઇલેક્ટ્રોન યુગ્મ છે એની. તો પહેલી રચનામાં જોઈએ તો કે બંને લોન પેર એકબીજાની સામે ગોઠવાયેલા છે, અને જે બાકીના ફ્લોરીન પરમાણુના બોન્ડિંગ પેર છે એ ત્રણેય ટ્રાયેંગલના કોર્નર પર છે. સેકન્ડ રચનામાં આપણે જોઈએ તો કે લોન પેર સામે સામે હતા, એની જગ્યાએ અહીંયા કયો આવી ગયો? બોન્ડિંગ પેર. અને એ જે લોન પેર એક હતો એ ક્યાં આવી ગયો? તો કે અહીંયા છે, ત્રિકોણના ખૂણામાં. અને બાકીના બોન્ડિંગ પેર એઝ ઇટ ઇઝ છે. ત્રીજી રચનામાં જોઈએ તો બંને બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન યુગ્મ એકબીજાની સામે આવી ગયા, અને લોન પેર છે એ અહીંયા આપણે મૂકી દીધા, અને અહીંયા ફરીવાર કયો આવી ગયો? બોન્ડિંગ પેર. તો આ રીતના આપણે 3 શક્ય બંધારણ જોયા હતા. હવે આજે આપણે જોવાનું છે કે આ 3માંથી છે એ કયું બંધારણ સાચું છે. પછીનું આપણે નેક્સ્ટ પોઈન્ટ જોયું હતું તે ત્રિકોણમાંના બંધને આપણે નામ કયું આપ્યું હતું? તો કે જે ત્રિકોણમાંના બંધ છે એ બંધને વિષુવવૃત્તીય બંધ એટલે કે ઇક્વિટોરિયલ બોન્ડ, અને અક્ષ ઉપર રહેલા બંધને અક્ષીય બંધ એટલે કે એક્સિયલ બોન્ડ તરીકે ઓળખવામાં આવ્યા હતા. જે આપણે જોયું હતું કે ત્રિકોણના 3 ખૂણા ઉપર છે એને વિષુવવૃત્તીય અથવા તો ઇક્વિટોરિયલ બોન્ડ, અને જે સામા હતા એને શું કીધા હતા? અક્ષીય બંધ એટલે કે એક્સિયલ બોન્ડ તરીકે ઓળખવામાં આવે છે. પછી જોઈએ તો કે ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેના અપાકર્ષણના આધારે જે બંધારણ ઓછામાં ઓછું અપાકર્ષણ થાય તે બંધારણ કેવું ગણાશે? સ્ટેબલ અથવા તો સ્થિર ગણાશે. જો ઇલેક્ટ્રોન યુગ્મ અક્ષીય બંધમાં હોય તો વિષુવવૃત્તીય ઇલેક્ટ્રોન યુગ્મ સાથે 90ના ખૂણે ગોઠવાયેલા હોવા જોઈએ, અને જ્યારે સમતલમાંના ત્રિકોણમાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેનો કોણ કેવો હોવો જોઈએ? 120 નો હોવો જોઈએ, અથવા તો 120 નો છે એ બનાવશે. તો એટલે આ સુધી આપણે જોયું હતું. હવે આપણે આગળ વાત કરવાની છે કે ત્રણેય બંધારણની, કે ત્રણેય બંધારણ છે એ કઈ રીતના એકબીજાની સાથે સ્ટેબલ એકબીજાની રીતમાં છે. તો એમાં આપણે વાત કરીએ તો એમાં આપણે એક પછી એક બંધારણ જોતા જઈએ. તો એમાં આપણે આજે જોશું આગળ. યુનિટ કેટલામું છે આપણું? 4. નામ કયું છે? સિગ્વિક-હોવેલ રૂલ્સ. હવે એમાં આપણે જોવાનું છે આગળ. તો એમાં આપણે પહેલું બંધારણ સાબિત કરશું કે ફર્સ્ટ બંધારણ પહેલું. એમાં પોઈન્ટ વાઇઝ જોતા જઈએ તો કે હવે પહેલું બંધારણ આપણે જોયું હતું કે બંને છે એ લોન પેર ક્યાં હશે? સામા, ને બાકીના જે 3 બોન્ડિંગ પેર છે એ ત્રિકોણમાં ગોઠવાયેલા હોય છે. તો એમાં જોઈએ તો કે આ બંધારણમાં ત્રણેય F પરમાણુઓ એક જ સમતલમાં ગોઠવાયેલા છે. એક જ સમતલમાં ગોઠવાયેલા છે. એટલે કે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેનો કોણ એટલે કે બંધ ખૂણો કેટલાનો જોવા મળશે? 120 ડિગ્રીનો છે. 0 ડિગ્રીનો છે. પરંતુ જ્યારે લોન પેર ઇલેક્ટ્રોન યુગ્મ સમતલને કેવા છે? એકબીજાની સામે, એટલે કે લોન પેર ઇલેક્ટ્રોન યુગ્મ સમતલને લંબ ગોઠવાયેલા છે. તેથી લોન પેર ઇલેક્ટ્રોન અને બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન
બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન વચ્ચેનો ખૂણો કેટલો જોવા મળશે? આપણે આ વાત હતી કે જ્યારે લોન પેર ઇલેક્ટ્રોન યુગ્મ સમતલ ગંડ બંધ એટલે કેવા છે? લંબ છે. એટલે લોન પેર અને બોન્ડિંગ પેર વચ્ચેનો કોણ આપણને કેટલો જોવા મળશે? 90 નો જોવા મળશે. તેથી પછીનો પોઈન્ટ જોઈએ તો કે તેથી અપાકર્ષણ કેવું થશે તો કે વધશે, વધારે અનુભવાતા આ રચના કેવી બનશે? હવે અપાકર્ષણ વધે તો રચના કેવી થાય? સ્ટેબલ થાય કે અનસ્ટેબલ? તો કે અસ્થાયી બનવાની જેવી થાય. તો અનુભવાતા આ રચના કેવી બનશે? અસ્થાયી બનશે. આ રીતે હવે રચના છે અનસ્ટેબલ છે તો આ બંધારણ છે એ આપણે શક્ય ગણી શકીએ નહીં. તેથી આ બંધારણ શક્ય હશે નહીં. શું કામ શક્ય ન હોય? કારણ કે અપાકર્ષણ છે એ વધારે જોવા મળે. તેથી આપણે જે રચના સ્ટેબલ ગણી શકીએ નહીં. અને આની રચના કેવી હતી? તો કે મધ્યસ્થમાં ક્લોરીન પરમાણુ, લોન પેર બંને ક્યાં હતા? સમતલને લંબ રીતે ગોઠવાયેલા હતા પહેલી રચનામાં. તો કે આ જે બંને છે એ કેવા છે? લોન પેર એ કેવા છે? સમતલને લંબ. બાકીના 3 છે એ ફ્લોરીન પરમાણુ જોડાયેલા હતા. તો એક ફ્લોરીન પરમાણુ છે એ ક્યાં હતો? અહીંયા. અને એ કેવો હતો? બોન્ડિંગ પેર. બીજો એક ફ્લોરીન પરમાણુ અહીંયા હતો. એ પણ કેવો હતો? તો કે બોન્ડિંગ પેર હતો. અને ત્રીજો એક ફ્લોરીન પરમાણુ અહીંયા જોડાયેલો હતો. અને એ પણ કેવો હતો? બોન્ડિંગ પેર. આ ત્રણેય છે એ કેવા હતા? તો કે એકબીજાને 90 ડિગ્રી. જ્યારે આ છે એ કેવું છે? તો કે લોન પેર અને બોન્ડિંગ પેર એકબીજાને લંબ ગોઠવાયેલા છે. એટલે અપાકર્ષણ શું થાય છે? વધે છે. આ લોન પેર અને આ લોન પેર આ ત્રણેય બોન્ડિંગ પેરને શું કરે છે? અપાકર્ષે છે. એટલે રચના છે એ સ્ટેબલ રહી શકે નહીં. તો આ હતું પહેલું બંધારણ. હવે જોઈએ આપણે એનું બીજું બંધારણ. તો કે સેકન્ડ બંધારણ. બીજું બંધારણ એમાં આપણે હવે જોતા જઈએ તો કે જેમાં લોન પેર ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેનો કોણ એટલે કે બંધ કોણ 90 ડિગ્રીનો છે. તેમના વચ્ચે 120 ઝીરોના કોણ કરતા અપાકર્ષણ વધારે હોય છે. હવે ઓલામાં આપણે વાત કરી હતી કે જેમાં લોન પેર ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેનો કોણ કેટલો હોય? 90 ડિગ્રીનો હોય. તેમના વચ્ચે 120 ડિગ્રીના કોણ કરતાં અપાકર્ષણ કેવું જોવા મળશે? સૌથી વધારે. એટલે કે જો માનો કે લોન પેરનો 90 ડિગ્રી છે તો 120ની કમ્પેરમાં અપાકર્ષણ કેવું છે? જો વધારે જોવા મળે. જો લોન પેરનો બહુ છે કોણ 120 ન હોય તો એમાં અપાકર્ષણ કેવું હોય? ઓછું હોય. પરંતુ જ્યારે 90 ડિગ્રીનો સામા બે હોય ત્યારે અપાકર્ષણ વધારે જોવા મળે છે. પછીનો જોઈએ તો કે અહીં બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે એક લોન પેર ઇલેક્ટ્રોન સાથે 90 ડિગ્રીના કોણે અને બીજા લોન પેર ઇલેક્ટ્રોન સાથે ઇલેક્ટ્રોન સાથે 120ના કોણે ગોઠવાય છે
જેથી જેથી એકંદરે આ બંધારણમાં અપાકર્ષણ વધારે જોવા મળતા ClF3 નું બંધારણ શક્ય બની શકે નહીં. હવે ફર્સ્ટ બંધારણમાં આપણે જોયું હતું કે લોન પેર વચ્ચે એકબીજાને લંબ હતા અને એના વચ્ચેનો કેટલો હતો તો કે 90 ડિગ્રી. હવે આ બંધારણમાં આપણે લોન પેરને એવી રીતના ગોઠવીશું કે લોન પેર અને બોન્ડિંગ પેર છે એકબીજા સાથે કેટલાના કોણે હશે 90 ડિગ્રીના, અને બીજા લોન પેર સાથે કેટલા હશે 120ના. એક લોન પેર સાથે ફ્લોરિનનો પરમાણુ 90 ડિગ્રીના છે, જ્યારે બીજા લોન પેર સાથે કેટલા છે 120ના કોણે. એટલે અપાકર્ષણ છે એ પહેલાંની કમ્પેરમાં સૌથી વધુ જોવા મળશે. તો આ રચના મુજબ આપણે જોઈએ તો કે ક્લોરિન તો ઇઝ ઇટ ઇઝ મધ્યસ્થ પરમાણુ. હવે પહેલા બંધારણમાં છે એ શું હતું તો કે બંને લોન પેર સામા હતા. અહીંયા પણ લોન પેર હતો ને અહીંયા પણ લોન પેર, પરંતુ આ બંધારણમાં શું કરશું તો કે આપણે લોન પેરની જગ્યાએ કયો ગોઠવશું, બોન્ડિંગ પેર ગોઠવી દઈશું. જે ફ્લોરિનનો બોન્ડિંગ પેર પરમાણુ છે એ આપણે અહીંયા ગોઠવી દઈશું. તો આ બંને કેવા થાય એકબીજાની સામે. હવે લોન પેર અને બોન્ડિંગ પેર વચ્ચે અપાકર્ષણ કેવું જોવા મળે સૌથી વધારે. તો એ બીજા શું કરશે તો કે આ લોન પેર અને બોન્ડિંગ પેર એકબીજાને અપાકર્ષે, રચના છે એ સ્થાયી બનવાનો પ્રયત્ન કરશે નહીં. પછી બાકીનો જે છે એક લોન પેર રહ્યો એને આપણે ક્યાં મોકલશું તો કે અહીંયા ગોઠવો. હવે આ લોન પેર અને બાકીના અહીંયા જે બે ક્યાં છે તો કે ફ્લોરિનના બોન્ડિંગ પેર પરમાણુ. અહીંયા પણ એક ફ્લોરિનનો કયો છે બોન્ડિંગ પેર પરમાણુ. હવે આ લોન પેર અને બોન્ડિંગ પેર શું કરશે એકબીજાને અપાકર્ષે છે, તેથી રચના કેવી થશે તો કે સ્થિર થવા જશે નહીં. તો આ બંધારણમાં શું થાય છે તો કે અપાકર્ષણ જોવા મળે છે. હવે આપણે બાકીનું બંધારણ ત્રીજું, તો એમાં જોઈએ ત્રીજું બંધારણ તો કે થર્ડ બંધારણ ત્રીજું. એમાં જોઈએ હવે તો કે આ સમતલમાં બે લોન પેર ઇલેક્ટ્રોન યુગ્મો એક જ સમતલમાં ગોઠવાયેલા છે. હવે પહેલા બે બંધારણમાં જોયું હતું કે લોન પેર છે એકબીજા એક સમતલમાં નહોતા, પહેલામાં એકબીજાને લંબ હતા, પછી બીજામાં જોયું તો લોન પેર અને બોન્ડિંગ પેર એકબીજાને લંબ હતા. હવે આપણે બંધારણ એવું ગોઠવશું કે બંને લોન પેરને છે એ આપણે ક્યાં મૂકીશું એક જ સમતલમાં ગોઠવશું અને એકબીજા સાથે 120ના ખૂણે આવેલા હશે. હવે આપણે એક જ સમતલમાં ગોઠવવાના છે, તેથી આપણે એનો કોણ કેવો રાખશું તો કે 120ના કોણે ગોઠવે એ રીતના. તેથી શું થશે તો કે 120 ગોઠવશું એટલે 90ની કમ્પેરમાં અપાકર્ષણ કેવું જોવા મળશે, ઓછું જોવા મળશે. તેથી 90 ડિગ્રીના કોણ કરતા ઓછા અપાકર્ષણના કોણે ગોઠવાશે. પછીનું નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો કે તેથી આ બંધારણમાં બે લોન પેર ઇલેક્ટ્રોન વચ્ચે ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચે અપાકર્ષણ કેવું અનુભવાશે સૌથી ઓછું.
વચ્ચે સૌથી ઓછું અપાકર્ષણ અનુભવાશે. કોની કમ્પેરમાં? તો કે જ્યારે 90 ડિગ્રીમાં હોય ત્યારે અપાકર્ષણ વધુ, પરંતુ જ્યારે બંનેને એક જ સમતલમાં ગોઠવશું ત્યારે અપાકર્ષણ કેવું જોવા મળશે? સૌ ઓછામાં ઓછું. કે આપણને ખબર છે કે લોન પેર અને લોન પેર વચ્ચે સૌથી ઓછું વધારે અપાકર્ષણ જોવા મળે કમ્પેર ટુ બોન્ડિંગ પેર અથવા તો લોન પેર ટુ બોન્ડિંગ પેર. તો આપણે એવી રીતના ગોઠવીએ છીએ કે બંને એક જ સમતલમાં અને એના વચ્ચેનો કોણ છે એ કેટલો થશે? 120 ડિગ્રીનો. એટલે 90 ડિગ્રીની કમ્પેરમાં અપાકર્ષણ કેવું છે? સૌથી ઓછું. કોની કમ્પેરમાં? કે જે અગાઉ બે સ્ટ્રક્ચર જોયા એની કમ્પેરમાં આ ત્રીજા સ્ટ્રક્ચરમાં છે અપાકર્ષણ કેવું થશે? ઓછું. શું કામ? કારણ કે આપણે લોન પેરને એક જ સમતલમાં ગોઠવા છે અને બંને વચ્ચેનો બંધ કોણ કેટલો થશે? 120 ડિગ્રી અનુભવાય છે. પછીનો જોઈએ. તેમજ 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોમાંથી એક બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 90 ડિગ્રીના ખૂણે ગોઠવાયેલા છે અને બાકીના બે બંધકારક ઇલેક્ટ્રોન આ 3 બંધકારક ઇલેક્ટ્રોનમાંથી એકને આપણે ક્યાં ગોઠવશું? 120 ના કોણ. અને જે બાકીના બે છે અને બાકીના બે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને 90 ના કોણે ગોઠવશું. તેથી શું થશે? કે અપાકર્ષણ ઓછું થશે. તેથી અપાકર્ષણ ઓછું જોવા મળશે. અને આપણે જોઈએ તો કે બંને લોન પેર છે ને આપણે એક જ સમતલમાં એટલે કે બહારની સાઈડ ગોઠવશું. એટલે લોન પેર ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેનું અપાકર્ષણ છે એ બોન્ડિંગ પેર ઉપર અસર કરશે નહીં. આપણે નેક્સ્ટ પોઈન્ટ લખી શકીએ. અને બંને લોન પેરના ઇલેક્ટ્રોન અણુની રચના બહારના ભાગમાં ગોઠવાયેલ હોવાથી લોન પેર ઇલેક્ટ્રોનની અસર બહુ જોવા મળતી નથી. કોના ઉપર નહીં જોવા મળે? તો કે બોન્ડિંગ પેર ઉપર વધારે જોવા મળશે નહીં. તેથી આપણે કહી શકીએ કે આ રચનાને કમ્પેર ટુ પહેલું બંધારણ અને બીજું બંધારણની કમ્પેરમાં આપણે સ્ટેબલ ગણી શકીએ. કારણ કે ઓલામાં છે લોન પેર અને બોન્ડિંગ પેર વચ્ચે શું થતું હતું? અપાકર્ષણ. એટલે આપણે કહી શકીએ કે તેથી આ રચનામાં બાકીના બે બંધારણની સાપેક્ષમાં અપાકર્ષણ ઓછું હોવાથી આ બંધારણ સ્થાયી ગણી શકીએ. શકીએ.
હવે આપણે એ બંધારણ જોઈએ કે કઈ રીતના આપણે લોન પેર અને બોન્ડિંગ પેરને ગોઠવીશું. તો એ થર્ડ બંધારણ આપણે જોઈએ તો કે મિડલમાં કયો આવશે? ક્લોરીન પરમાણુ. હવે આપણે લોન પેરને ક્યાં ગોઠવવાના છે? 120 ડિગ્રીને. અને 3 બોન્ડિંગ પેર છે, એમાંથી 2 બોન્ડિંગ પેર ક્યાં છે? તો કે 190 ડિગ્રી, અને બાકીના છે એ બે ક્યાં? તો કે 120 ડિગ્રી. એટલે આપણે છે અહીંયા લંબ કોને ગોઠવશું? તો કે બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેને. એટલે એ કેવા છે બંને વચ્ચેનો લંબ? તો કે 90 ડિગ્રીનો છે. બાકીનો જે એક બોન્ડિંગ પેર છે એને ક્યાં ગોઠવશું? તો કે 120 ડિગ્રીએ. અને જે બે લોન પેર ઇલેક્ટ્રોન યુગ્મ હતા ફ્લોરિનના, એને આપણે ક્યાં ગોઠવશું? 120 ડિગ્રી અને એક જ તલમાં. એટલે એક જ તલમાં હોવાના એટલે બોન્ડિંગ પેરને છે એ અપાકર્ષણ કેવું કરે? ઓછું જોવા મળે. એના લીધે છે એ રચના કેવી થાય? સ્ટેબલ પ્રકારની આપણને જોવા મળે. તો આમાં આપણે જોઈ શકીએ તો કે આ બોન્ડિંગ પેર અને બોન્ડિંગ પેર અને આ બોન્ડિંગ પેર છે એકબીજા કેવા છે? એકબીજાને અપાકર્ષતા નથી. કારણ કે આપણને ખબર છે બોન્ડિંગ પેર વચ્ચે અપાકર્ષણ કેવું જોવા મળે? ઓછું જોવા મળે. અને આ બે લોન પેર છે એ શું કરશે? તો કે આની ત્રણેય બોન્ડિંગ પેરને અપાકર્ષણ કેવું કરશે? ઓછું. અને આ બંને છે એ કેવા છે? એક જ સમતલમાં. આમ સમતલની બહાર કહી શકીએ. એટલે આના વચ્ચેનો અપાકર્ષણની અસર છે બોન્ડિંગ પેર ઉપર વધારે જોવા મળે નહીં. તેથી આ રચના છે આપણે સ્ટેબલ ગણી શકીએ. આ બંને છે એ કેટલાના? 120 ડિગ્રી. જ્યારે આ બંને છે 90 ડિગ્રી. એટલે અપાકર્ષણ મિનિમમ છે એ આ રચનામાં જોવા મળશે. તેથી આ બંધારણને આપણે સ્ટેબલ બંધારણ કહી શકીએ. કોની કમ્પેરમાં? અગાઉ જે બે બંધારણ જોઈએ એની કમ્પેરમાં સ્ટેબલ કહી શકીએ. પછીનો નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો કે ClF3 અણુનો ClF3 નો આકાર ટી આકાર સાબિત થયેલ છે. તેમની વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી. એ એપ્રોક્સી કેટલાની આસપાસ હોય છે? તો કે 87.5 આસપાસ. ક્યારે? જ્યારે આ સ્ટેબલ બંધારણ થાય ત્યારે. એટલે આપણે એને એપ્રોક્સી કેટલો લઈએ છીએ? 90 ડિગ્રી નો બને છે. તેથી બંધારણ 3 સાચું છે તેમ કહી શકાય. હવે આપણે જોઈએ કે એનું બંધારણ છે એ સૈદ્ધાંતિક રીતે કેવું થયું છે? તો કે ટી શેપનું પુરવાર થયું છે. તો માનો કે ટી શેપ માટે આવી રચના હશે કે આ ક્લોરીન પરમાણુ, બાકી આજુબાજુના કેવા છે? 3 ફ્લોરિન પરમાણુઓ જોડાયેલા હશે. અને આ બે લોન પેર છે એ તો કંઈ અસર કરતા નથી. એટલે ફ્લોરિન પરમાણુઓ છે એ જોડાય. અને આવી રીતના કેવું છે? તો કે આ છે એ તો આપણે 90 ડિગ્રી છે, પણ એપ્રોક્સી કેટલો જ સાબિત થયો છે? તો કે 87.5 ડિગ્રી છે એ સાબિત થયો છે. અને આપણે બીજું બંધારણ જોવું હોય તો એને આવી રીતના પણ બતાવી શકીએ કે ક્લોરીન છે એ મધ્યસ્થ પરમાણુ, બાકી ક્યાં છે? ફ્લોરિનના પરમાણુ. એક અહીંયા ટી શેપ જ્યારે સાબિત થયું હોય ત્યારે અહીંયા ફ્લોરિન પરમાણુ બતાવી શકીએ કે અહીંયા છે એ ફ્લોરિન. પછી અહીંયા જે ફ્લોરિનનો પરમાણુ બતાવી શકીએ અહીંયા ફ્લોરિન. આપ્યો છે અહીંયા પણ ફ્લોરિન. અને જે બે લોન પેર છે એ ક્યાં છે? તલની બહાર આવેલા છે. આ બંને ક્યાં છે? તો કે લોન પેર ઇલેક્ટ્રોન યુગ્મો આવેલા છે જે ક્યાં છે? અહીંયા તલની સમતલની બહાર. એટલે આપણે રચના જોઈએ તો અહીંયા ક્લોરીનનો એક અહીંયા જોઈએ તો આ મુજબ તો કે અહીંયા મિડલમાં ક્લોરીન પરમાણુ છે. અહીંયા રચના મુજબ અહીંયા ફ્લોરિનના 3 પરમાણુ. આ બે લોન પેર છે એ તો કંઈ અસર કરતા નથી. એટલે આકાર કેવો થાય? ટી શેપ. બંધારણ 3ના આધારે. તો અહીંયા ક્લોરીન પરમાણુ, અહીંયા 3 ફ્લોરિનના પરમાણુ અને અહીંયા છે 2 લોન પેર. એટલે આનો શેપ કેવો થયો? સૈદ્ધાંતિક રીતે ટી શેપ પૂરવા થયો. એપ્રોક્સી છે એ કેટલો હોય? તો કે 87.5. પણ આપણે કેટલો લેશું? 90 ડિગ્રી છે એ સાબિત કરશું. પછી છે આપણને ખબર છે કે આપણે ગિલેસ્પી નાયલોનના પ્રથમ નિયમના આધારે સાબિત થાય છે કે આપણે કહી શકીએ કે બંધારણ ઇલેક્ટ્રોન યુગમાં હાજર હોય તો તેમની વચ્ચે ઓછામાં ઓછું અપાકર્ષણ રહે.
અને તે ઇલેક્ટ્રોન યુગમાં એવી રીતના ગોઠવાય કે અવકાશમાં છે એ રચના કેવી રહી, સ્ટેબલ. અને ઇલેક્ટ્રોન યુગ્મો સાથે લોન પેર ઇલેક્ટ્રોન યુગ્મ હોય ત્યારે તે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ને વધારે શું કરે તો કે અપાકર્ષિત છે, અને પરિણામે શું થાય, બંધ કોણ ઘટે છે. તો આપણે જોયું હતું કે સીવી પોવેલ અને ગિલેસ્પી નાયલોમાં જે સિદ્ધાંતનો સુધારા વધારા કરી અને આ બંધારણ આપણે સાબિત કર્યું, બંનેનું શું હતું સ્ટેટમેન્ટ કે જ્યારે કોઈ પણ રચના થાય ત્યારે અણુઓ વચ્ચે અપાકર્ષણ, ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચેનું અપાકર્ષણ કેવું હોવું જોઈએ, ઓછામાં ઓછું. તો આપણે ત્રીજા બંધારણમાં એ જોયું કે આ બોન્ડિંગ પેર છે એક જ સમતલમાં છે, અને જ્યારે લોન પેર છે એ સમતલની એક જ સમતલમાં પણ સમતલની બહારની સાઈડ હોવાથી બંને વચ્ચે છે અપાકર્ષણ બહુ જોવા મળતું નથી. અને આ બંને વચ્ચેનું અપાકર્ષણ છે આ ત્રણેય બોન્ડિંગ પેરને બહુ અસર કરતું નથી. અને આપણને ખબર છે બોન્ડિંગ પેર બોન્ડિંગ વચ્ચે અપાકર્ષણ સૌથી ઓછામાં ઓછું જોવા મળતું હતું. એટલે આપણે એના આધારે બંધારણ કેવું સાબિત થયું, ટી શેપ પુરવાર થયો, અને બંધ કોણ કેટલો થયો, 90 ડિગ્રીનો. એને આપણે 87.5 પણ આપણે એપ્રોક્સી કેટલો લઈએ છીએ, 90 ડિગ્રીનો લઈએ છીએ. તો આ હતું કે આ ClF3 અણુની રચના, અને ત્રણેય બંધારણમાંથી આપણે બંધારણ સ્ટેબલ કયું થયું, ત્રીજું બંધારણ છે એ પુરવાર થયું. તો આ હતું આપણું ClF3નું બંધારણ સમજાવો. થેન્ક યુ ઓલ ઓફ યુ.